હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ્સ. આજના સેશનની આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 1.1 સમ નંબર 2 થી લઈને સમ નંબર 4. એટલે કે આજના સેશનમાં આપણે 1.1 ને પૂર્ણ કરી દઈશું. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયના અગત્યના સૂત્રો અને સમજૂતી જોઈ હતી અને સાથે દાખલા નંબર 1 પણ ગણ્યો હતો. આઈ હોપ કે તમને બધા જ સૂત્ર તૈયાર થઈ ગયા હશે અને સાથે સાથે સમજૂતી પણ યાદ રહી ગઈ હશે. અચલ આધાર પરંપરિત આધાર રીતની અત્યારે ચાલી રહી છે આપણે. જો તમે પ્રેક્ટિસ કરી હશે તો આજના સેશનમાં તમને 110% ખ્યાલ આવશે. દાખલા નંબર 2. એક શહેરની ખાંડના છૂટક ભાવમાં અંગેની નીચેની માહિતી પરથી ફરીથી અહીં 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલું, 2008 ને આધાર વર્ષ લઈને પહેલી રીત છે અચલ આધારની રીત, બીજો પ્રશ્ન છે પરંપરિત આધારની રીત અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે 2009 અને 2010 ના સરેરાશને આધાર વર્ષ લઈને ખાંડના ભાવના સૂચક આંક તમે ગણો. એટલે કે દાખલા નંબર 1 જે આપણે ગણ્યો હતો ને એક્ઝેક્ટલી એના જેવો જ દાખલા નંબર 2 છે. ફરક શું છે? અહીંયા 2 વર્ષ છે, ત્યાં 3 વર્ષ હતા. તો 2 વર્ષ હતા તો આપણે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીશું. વર્ષ આપેલા છે 2008 થી લઈને 2015. 8ના વર્ષને આપણે શું લેવાનું છે? પહેલા પ્રશ્નમાં આધાર વર્ષ લેવાનું છે. ચલો શરૂઆત કરીએ. ફરીથી પહેલા પ્રશ્નનો જવાબ આપણે અહીં આપીશું, બીજા પ્રશ્નનો જવાબ આપણે અહીં આપીશું અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે અહીં આપીશું. ચલો શરૂઆત કરીએ છીએ. સર્વપ્રથમ 2008 ને આધાર વર્ષ લેવાનું છે. એટલે આધાર વર્ષ બધામાં ફિક્સ હોય એટલે બધાના છેદમાં કેટલા આવશે? 28. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચલો અહીં 28.50 છેદમાં 28 ગુણ્યા 100. આગળ 2010 માં 29.50 છેદમાં 28 ગુણ્યા 100. 30ના છેદમાં 28 ગુણ્યા 100. 31ના છેદમાં 28 ગુણ્યા 100. ત્યારબાદ 32ના છેદમાં 28 ગુણ્યા 100. 34 એટલે કે ચાલુ વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100 અને છેલ્લા વર્ષમાં ચાલુ વર્ષનો ભાવ 36 આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100. મારી સાથે તમે લોકો ગણતરી કરતા જજો. ચલો પહેલાની અંદર કેટલા આવશે આપણા માટે? 100. ચલો બીજામાં કેટલા છે? 28.5. 5 બોલો કે 50 બોલો સરખો જવાબ આવે છે. છેદમાં 28 ગુણ્યા 100. 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100. આન્સર 101.79. 101.78 લખો કે 79 લખો. 0.5 છે તો એથી શું થઈ જશે? પ્લસ થઈ જશે. 29.5 ભાગ્યા 28 ગુણ્યા 100. જવાબ આવશે 105.36. 30ના છેદમાં 28 ગુણ્યા 100. 107.14. ક્લિયર? 31ના છેદમાં 28 ગુણ્યા 100. 110.71. 110.71. 32ના છેદમાં 28 ગુણ્યા 100. 114.29. 114.29. 34ના છેદમાં 28 ગુણ્યા 100. 121.43. 121.43 અને છેલ્લામાં છે 36 ભાગ્યા 28 ગુણ્યા 100. 128.57. ચલો કમ્પ્લીટ અહીંયા સુધી. એકદમ સિમ્પલ. ચાલુ વર્ષનો ભાવ લેવાનો છે અને બધાના છેદમાં આધાર વર્ષ એક સમાન હોય. તમને ખ્યાલ છે. હવે પરંપરિત જ્યારે થિયરી ચલાવી ત્યારે કીધેલું પરંપરિત દેખાય એટલે પહેલા વર્ષમાં તમારે શું કરી દેવાનું? 100 તમારે મૂકી દેવાના. પરંપરિતની રીત આવે ત્યારે. આગળની ગણતરી આપણે કરીએ. શું કીધેલું છે? સૂત્ર શું છે? સૂત્ર બોલતું જાઓ. ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. શરૂઆત કરીએ. ચાલુ વર્ષનો ભાવ કેટલો છે આપણી પાસે? 28
31.5 બોલો કે 50 બોલો, બંનેનો અર્થ સરખો. અગાઉના વર્ષનો કેટલો છે? 28 ગુણ્યા 100. ચલો ત્યારબાદ 29.50 ભાવ છે ચાલુ વર્ષનો. 29.50 અગાઉના વર્ષનો છે 28.50 ગુણ્યા 100. ચલો ત્યારબાદ ચાલુ વર્ષમાં છે 30 છેદમાં 29.50 ગુણ્યા 100. ત્યારબાદ 31 છેદમાં 30 ગુણ્યા 100. ત્યારબાદ ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 32 ના છેદમાં 31 ગુણ્યા 100. ત્યારબાદ 34 ના છેદમાં 32 ગુણ્યા 100 અને છેલ્લું છે 36 ભાગ્યા 34 ગુણ્યા 100. ક્લિયર? એકદમ સરળ છે. સૂત્ર પ્રમાણે આપણે કરવાનું છે. ચાલુ વર્ષનો ભાવ લખતો જવાનો છે અને છેદમાં આધાર વર્ષનો ભાવ લખતો જવાનો છે. ચાલુ વર્ષનો 34 છે, અગાઉના વર્ષનો 32 છે, ગુણ્યા 100. કમ્પ્લીટ. ગણતરી કરીએ. શું કીધું છે? 28.50 છેદમાં 28 ગુણ્યા 100. યોર આન્સર ઇઝ 101.79. 101.79. ત્યારબાદ 29.50 છેદમાં 28.50 ગુણ્યા 100. 103.51. ત્યારબાદ 30 ના છેદમાં 29.50 ગુણ્યા 100. 101.69. 101.69. 31 ના છેદમાં 30 ગુણ્યા 100. 103.33. ચલો ત્યારબાદ 32 ના છેદમાં 31 ગુણ્યા 100. 103.23. 103.23. ત્યારબાદ 34 છેદમાં 32 ગુણ્યા 100. 106.25. અને છેલ્લામાં કરીશું 36 ભાગ્યા 34 ગુણ્યા 100. એટલે આવશે 105.88. ચલો કમ્પ્લીટ. અહીંયા સુધી બધાના ઓકે. હવે આગળ વધીએ. હજી પ્રશ્ન ચાલુ જ છે. આપણને એવો પ્રશ્ન પૂછેલો છે ત્રીજો કે અચલ આધારની રીતથી દાખલો તો ગણવાનો છે, પરંતુ 2009 અને 2010 ની સરેરાશ લેવાની. સરેરાશનો મતલબ શું? બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે અહીંયા જવાબ કેટલો મળે છે આપણને? 29. તો બધાના છેદમાં કેટલા લખીશું? 29. ચલો પહેલામાં કેટલો જવાબ છે? ચાલુ વર્ષ 28, આધાર વર્ષ 29, બધાના છેદમાં 29. બરોબર, યાદ રાખી લેજો. ચલો ત્યારબાદ 28.50 છેદમાં 29 ગુણ્યા 100. ત્યારબાદ ચાલુ વર્ષ છે 29.50 છેદમાં 29 ગુણ્યા 100. ત્યારબાદ 30 છેદમાં 29 ગુણ્યા 100. ત્યારબાદ 31 છેદમાં 29 ગુણ્યા 100. ત્યારબાદ 32 છેદમાં 29 ગુણ્યા 100. 34 અને 36. 34 ના છેદમાં 29 ગુણ્યા 100 અને છેલ્લામાં છે 36 ના છેદમાં 29 ગુણ્યા 100. આધાર વર્ષ સરખું એટલે આધાર વર્ષ સરખું. એકદમ સિમ્પલ. આધાર વર્ષ પૂછેલું અચલ આધાર એટલે આધાર વર્ષ બધામાં સરખું રહે, એ ભૂલવાનું નહીં. 28 ના છેદમાં 29 ગુણ્યા 100 96.55. ચલો મારી સાથે તમે લોકો ગણતરી કરતા જજો. 28.50 છેદમાં 29 ગુણ્યા 100 98.28. 29.50 છેદમાં 29 ગુણ્યા 100 101.72. ત્યારબાદ 30 ના છેદમાં 29 ગુણ્યા 100 એટલે 103.45. 31 ના છેદમાં 29 ગુણ્યા 100 એટલે 106.90.
ત્યારબાદ 32/29 ગુણ્યા 100 110.34. ત્યારબાદ 34/29 ગુણ્યા 100 117.24. 36/29 ગુણ્યા 100 124.14. કમ્પ્લીટ છે, એકદમ મસ્ત. અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો કઈ રીતે દાખલો થયો છે? બસ, તો આ તમારો થયો દાખલા નંબર 2. કમ્પ્લીટ. આધાર, અચલ આધાર, પરંપરિત આધાર અને સરેરાશથી અચલ આધારની રીત. આગળ વધીએ. દાખલા નંબર 3 જુઓ શું કીધેલું છે. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાં ઘઉં અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મળેલ છે. તે પરથી 2011 ને આધાર વર્ષ લઈને અચલ આધારની રીતે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના સામાન્ય સૂચક આંક ગણો. ખાસ યાદ રાખજો, સામાન્ય સૂચક આંક પૂછેલો છે તો આપણે એ રીતે કરીશું. પહેલા અચલ આધારની રીત કરીશું, પછી પરંપરિત અને છેલ્લે આપણે કરી દઈશું સામાન્ય સૂચકાંક. ચલો, આપેલું છે અહીંયા તમને લોકોને. પણ મજાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી. કેમ આઈએમપી સર? તો કે જુઓ, અત્યાર સુધી જે દાખલા ગણ્યા ને આપણે, એમાં તમને લોકોને વર્ષ અહીંયા ઊભા આપેલા હતા. અહીંયા વર્ષ તમને આડા આપેલા છે. આડા આપેલા છે તો દાખલો આપણે આડો ગણીશું. રીત તો આપણી એ મુજબ જ થશે. સૂત્ર શું છે આપણું અચલ આધારનું? ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અહીં આધાર વર્ષ આપણને કયું કીધેલું છે? 2011. એટલે પહેલું છે આપણા માટે કેવું છે? આધાર વર્ષ છે. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ. પ્રથમમાં શું આવશે? 18. તો અહીંયા લખાય 18/18 ગુણ્યા 100. ચલો, પછી કેટલા છે? 30. તો અહીંયા લખાય 30/30 ગુણ્યા 100. અહીંયા કેટલા લખાય? 30/30 ગુણ્યા 100. આગળ હવે ઘઉં છે, અહીંયા ઘઉંની વાત કરું તો એમાં આધાર વર્ષ 18 છે તો આ બધાના છેદમાં કેટલા આવશે? 18 આવશે. તો ચલો ગણતરી કરતા જઈએ. 18.50. તો 18.50 છેદમાં 18 ગુણ્યા 100. પછી કેટલા છે? 18.90. તો 18.90 છેદમાં 18 ગુણ્યા 100. ત્યારબાદ 19 અને 19.5. 19 છેદમાં 18 ગુણ્યા 100 અને અહીંયા લખીશું 19.50 છેદમાં 18 ગુણ્યા 100. આ ઘઉંની ચર્ચા આપણે પૂરી થઈ. હવે આપણે ચોખાની વાત કરીએ તો ચોખામાં 2011 બધાના છેદમાં કેટલા આવશે? 30 આવશે. ચલો 36, 38, 38, 39. તો અહીં હું લખી નાખું 36, 38, 38, 39. ચલો એ જ રકમ છે, ચેક કરી લઈએ. 36, 38, 38, 39. હવે બધામાં આધાર વર્ષ તો કેટલું છે? 30 ગુણ્યા 100. અહીંયા પણ આપણે જ કરીશું. છેદમાં 30 ગુણ્યા 100 છેદમાં 30 ગુણ્યા 100 છેદમાં 30 ગુણ્યા 100. આગળ વધીએ. હવે આપણે વાત કરીએ ખાંડની. ખાંડમાં કેટલો છે ભાવ? 30. તો અહીંયા પણ બધાના છેદમાં કેટલા આવશે? 30 આવશે. રકમ જોઈએ 31, 32, 34, 36. તો પહેલા લખી નાખીએ 31, 32, 34 અને 36. બધાના છેદમાં આધાર વર્ષ. આધાર વર્ષ કેટલું છે અહીંયા? 30. તો 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100, 30 ગુણ્યા 100. ચલો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે. આમાં તમને લોકોને 18 આપેલા હતા, અહીંયા 30, 30 હતા તો બધાના છેદમાં આપણે એ રીતે લખ્યા. દાખલો ખાલી આડો ગણેલો છે. પ્રથમનો જવાબ આપણે લખીએ છીએ કેટલો આવશે? 100. અહીંયા પણ કેટલો આવશે? 100. કારણ કે પ્રથમ વર્ષને તમે લઈ લીધો આધાર તો એ 100 જ આવે. ચલો આગળ ગણતરી કરીએ. 18.5 છેદમાં 18 ગુણ્યા 100. તો જવાબ આવશે 102.78.
2.78 36/30 ગુણ્યા 100 તો જવાબ આવે છે 120. 31/30 ગુણ્યા 100 103.33. ચલો આગળ વધીએ. 18.90/18 ગુણ્યા 100 એટલે કે 105. ત્યારબાદ 38/30 ગુણ્યા 100 126.67. ત્યારબાદ 32/30 ગુણ્યા 100 106.67. ચલો આગળ વધીએ. 19/18 ગુણ્યા 100 105.55 અથવા તો 56. ચલો ધ્યાન આપતા જજો. 38/30 ગુણ્યા 100 126.67. ત્યારબાદ 34/30 ગુણ્યા 100 113.33. 19.5/18 ગુણ્યા 100 108.33. 39/30 ગુણ્યા 100 130. અને છેલ્લું છે 36/30 ગુણ્યા 100 એટલે જવાબ આવે છે 120. હવે ખાસ ધ્યાન આપજો, મહત્વનું છે આપણા માટે સરવાળો. હવે બધાનો સરવાળો કરવાનો. કેમ સરવાળો કરવાનો? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો ને બધાને કમ્પ્લીટ. હવે સરવાળો કરો કારણ કે સૂચકાંક પૂછ્યો છે ને, સામાન્ય સૂચકાંક. ચલો પહેલાનો કેટલો છે 300. બીજામાં કરીએ 102.78 પ્લસ 120 પ્લસ 103.33 તો 326.11. પછી 105 પ્લસ 126.67 105 126.67 પ્લસ 106.67 જવાબ આવશે 338.34. આગળ 105.56 પ્લસ 126.67 પ્લસ 113.33 345.56. આગળ 108.33 પ્લસ 130 પ્લસ 120 જવાબ આવશે 358.33. હવે ખાસ ધ્યાનથી સાંભળજો. જ્યારે તમને એવું પૂછે સામાન્ય સૂચકાંક તો આ જે જવાબ છે 300 એ ટોટલ કેટલી વસ્તુ છે આપણી પાસે 1 2 અને 3 તો ભાગ્યા કેટલા થઈ જાય 3. બધામાં 3 છે તો આપણે કેટલા કરી દઈશું બધાને છેદમાં 3. 338.34 છેદમાં 3. 345.56 ભાગ્યા 3. 358.33 ભાગ્યા 3. ચલો ત્યારે કરીએ આપણે ભાગાકાર. 326.11 છેદમાં 3 કેટલો જવાબ આવે છે 108.70. 338.34 ભાગ્યા 3 112.78. આગળ 345.56 છેદમાં 3 115.19 115.19 અને છેલ્લે છે 358.33 ભાગ્યા 3 119.44. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બધાને જ. આપણે અહીંયા આગળનું રહી ગયું છે તો એ તો સિમ્પલ છે 100. કમ્પ્લીટ બધાને ખ્યાલ આવી ગયો. આ આખી રીત આપણે કરી અચલ આધારની રીત, જેમાં આપણે બધાના કેવા લીધા હતા છેદ સરખા લીધા હતા કારણ કે અચલ આધારની રીત છે. હવે આ જ દાખલાની અંદર તમને પૂછેલું છે પરંપરિતની રીત. હવે પરંપરિતમાં ખાસ જોવાનું છે કે અગાઉના વર્ષનો ભાવ લેવાય. ચલો આપણે થિયરીમાં ભણ્યા હતા, ફરીથી હું તમને આવું યાદ કરાવતો રહીશ જેથી કરીને તમને યાદ રહે, ક્યારે ભૂલાય નહીં. જ્યારે પરંપરિત કીધું હોય ત્યારે હંમેશા
પ્રથમ વર્ષમાં કેટલા લઈ લેવાના છે આપણે? 100, 100, 100 અને 100. કમ્પ્લીટ. હવે ગણતરી આપણે અહીંથી કરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે કોઈ ક્વેશ્ચન આપણો બદલાઈ ન જાય, એટલે કે આપણા જે આંકડા છે બદલાઈ ન જાય. તો 18.50 અગાઉનું છે 18. 18.50 અગાઉનું વર્ષ છે 18 ગુણ્યા 100. તમે ટેક્સ્ટ બુક લઈને જ બેસો. 18.90 છેદમાં 18.50 18.90 છેદમાં 18.50 ગુણ્યા 100. ત્યારબાદ 19 છેદમાં 18.90 ગુણ્યા 100 અને છેલ્લામાં છે 19.50. 19.50 છેદમાં 19 અગાઉનું વર્ષ ગુણ્યા 100. કમ્પ્લીટ છે? એકદમ ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે આપણે ચોખાની વાત કરીએ. કેટલા છે? 36, 38. ચલો કયા છે? 36, 38, 38, 39. 36, 38, 39. હવે પ્રથમમાં હું ખાલી એક વર્ષ જોઈ લઉં છું. આગળ કયું છે ને? 36 ની અગાઉનું કેટલું છે? 30. તો અહીંયા હું શું લખીશ? છેદમાં 30 ગુણ્યા 100. ચલો ચાલુ વર્ષમાં 38 છે, અગાઉનું કેટલું છે? 36 છે, તો ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ 38, અગાઉનો કેટલો છે? 38 જ છે, ગુણ્યા 100. ચાલુ વર્ષનો 39, અગાઉના વર્ષનો કેટલો છે? 38 છે, તો કરી નાખીએ 38 ગુણ્યા 100. ક્લિયર અહીંયા સુધી? એકદમ મસ્ત. ચલો હવે છેલ્લું ચોખાનું છે, આપણે જરા યાદ કરી લઈએ. 31, 32, 34, 36. 31, 32, 34 અને 36. બરોબર છે ને? યસ ઓર નો? ઓકે, ડન છે. હવે પ્રથમ અગાઉનું વર્ષ આપણે કેટલું છે? 30. ચલો ચેક કરી લઈએ. 31 ભાગ્યા 30 ગુણ્યા 100. અહીંયા કેટલા આવશે? ચાલુ વર્ષ 32, અગાઉનું કેટલું છે? 31 ગુણ્યા 100. ચાલુ વર્ષનું 34, અગાઉનું વર્ષ 32 ગુણ્યા 100. ચાલુ વર્ષ 36, અગાઉનું વર્ષ 34 ગુણ્યા 100. ચલો સેશન આપણું થોડું લાંબુ થવાનું છે, પણ ખૂબ મહત્વનું છે, તો ખાસ ધ્યાન આપતા જવું અને દાખલાની ગણતરી કરતા જવી. ચલો પહેલામાં કેટલા છે? 18.50 છેદમાં 18 ગુણ્યા 100. 102.78. 102.78. 36 છેદમાં 30 ગુણ્યા 100. 120. ત્યારબાદ 31 છેદમાં 30 ગુણ્યા 100. 103.33. 18.9 છેદમાં 18.5 ગુણ્યા 100, તો 102.16. 102.16. 38 છેદમાં 36 ગુણ્યા 100. 105.56. 32 છેદમાં 31 ભાગ્યા 100. 32 ભાગ્યા 31 ગુણ્યા 100. 103.23. ત્યારબાદ 19 છેદમાં 18.9 ગુણ્યા 100 એટલે 100.53. 38 છેદમાં 38 એટલે કે 100. ના ફાવતું હોય કેલ્શિયમ ગણતરી કરવાની, હા, ડોન્ટ વરી. 34 ભાગ્યા 32 ગુણ્યા 100. 106.25. 19.5 છેદમાં 19 ગુણ્યા 100. 102.63. 39 છેદમાં 38 ગુણ્યા 100. 102.63.
36/34 ગુણ્યા 100 105.88. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ છે શું કરવાનું છે ને? બિલકુલ બધાનું આપણે કરવાનું છે ટોટલ. 300 102.78 પ્લસ 120, ચલો, અને 103.33, 326.11, ત્યારબાદ 102.16 પ્લસ 102.16, ફરીથી કરીએ છીએ આપણે 105.56 પ્લસ 103.23, 310.95, 100.53 પ્લસ 100 પ્લસ 106.25, 306.78. આગળ વધીએ 102.63 પ્લસ 102.63 પ્લસ 105.88, 311.14. કમ્પ્લીટ. હવે શું કરવાનું છે? ડિવાઈડ કરતા જવાના છે, જેમ અગાઉ કર્યું હતું એ પ્રમાણે. ચલો ત્યારે ડિવાઈડ કરીએ આપણે. પહેલામાં કેટલા થશે? 300/3. આ 3 ખ્યાલ આવ્યો ને કેમ 3 છે? કારણ કે આપણી જોડે 3 વસ્તુ આપેલી છે, 1, 2 અને 3. જો 4 આપ્યું તો 4, 5 હોય તો 5. 326.11 છેદમાં 3, 310.95 છેદમાં 3, 306.78 છેદમાં 3, 311.14 છેદમાં 3. ગણતરી કરી લઈએ આપણે. પ્રથમમાં આપણો આન્સર કેટલો આવશે? 100. ચલો બીજામાં 326.11 છેદમાં 3, 108.71 અથવા 70. 310.95 ભાગ્યા 3, 103.65. 306.78 ભાગ્યા 3, 102.26 અને 311.14 ભાગ્યા 3 એટલે 103.71. આપણે આને થોડું સુધારી નાખીએ. કેટલા છે? 71. ચલો કમ્પ્લીટ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ચેપ્ટર 1 ખૂબ મહત્વનું છે. સૂચકાંક લેન્ધી તો છે જ, પણ મહત્વનું પણ છે. જુઓ તો આપણે દાખલો થોડો મોટો હતો, દાખલા નંબર 3. એમાં આપણને આડો દાખલો હતો. નવો કયો હતો? આડી રીતે આપણે દાખલો ગણ્યો. એમાં પહેલું આપણે જોયું હતું કે અચલ આધારની રીતે જોયું. સામાન્ય સૂચકાંક 9 હતું, કઈ નવું છે નહીં. બધાનો સરવાળો ભાગ્યા 3 હતા તો 3 કર્યા, 5 હોય તો 5. એ જ રીતે પરંપરિતનું કર્યું આપણે. અને હવે આ ચેપ્ટર એટલે કે સ્વાધ્યાય 1.1 જે પહેલું સ્વાધ્યાય ચાલે છે એનો સૌથી છેલ્લો સમ આપણને આપેલો છે, એ આપણે કરીએ. એકદમ નાનકડો એવો સમ છે અને તમને ખ્યાલ પણ આવી જશે. ચલો શું કીધું છે? બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને 2014 ભાવ નીચે આપેલા છે. 2012 ને આધાર વર્ષ તરીકે લઈને બળતણના 5 વસ્તુઓના ભાવ સામાન્ય સૂચક આંકની ગણતરી કરી બળતણની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. એટલે અહીં કીધું છે કે વધારો થયો છે કે ઘટાડો, કોઈ પણ આપ્યું હોય એ આપણે છેલ્લે જણાવવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. વસ્તુ આપી છે વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું. આ બધા બળતણ છે. યુનિટ આપેલા છે. વીજળીને યુનિટમાં ગણાય, ગેસને સિલિન્ડર આવે. ઘણા છોકરા બોલે કે સર અમારે ત્યાં તો પાઇપ આવી ગઈ છે અદાણીની. અરે ડોન્ટ વરી, પણ એટલીસ્ટ આવે તો સિલિન્ડર ને. પેલા દિવાસળીમાં પેટી, કેરોસીન લીટર, લાકડું કિલોગ્રામમાં. 2012 આપેલું છે, 2014 આપેલું છે. ઓકે ચલો, તૈયાર ફોર્મેટ આપી દીધું છે આપણને. બસ લખવાનું છે, આપણે ગણતરી કરતી જવાની છે. ભાવ સાપેક્ષ આપણે શોધવાનો છે. P1 ના છેદમાં P0. P1 એટલે થાય ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે થાય આધાર વર્ષનો ભાવ. ચલો ગણતરી કરતા જઈએ. 3.5 ભાગ્યા 3, 370 છેદમાં 345
1.50 છેદમાં 1, 20 ના છેદમાં 15, 15 ના છેદમાં 12. ચલો બધાની ગણતરી આપણે કરી નાખીએ છીએ. 3.5 ભાગ્યા 3 એટલે 1.17 370 ભાગ્યા 345 1.07. ત્યાર પછી 1.50 ભાગ્યા એટલે 1.50, 20 ના છેદમાં 15 1.33, 15 ભાગ્યા 12 કેટલા આપેલા છે 1.25. બધાનો આપણે સરવાળો કરી નાખીએ. 1.17 પ્લસ 1.07 પ્લસ 1.5 પ્લસ 1.33 પ્લસ 1.25. જવાબ કેટલો આવ્યો 6.32. ચલો ભાવ સાપેક્ષનું આપણે સૂત્ર લખીએ છીએ. ભાવ સાપેક્ષનું સૂત્ર. ભાવ સાપેક્ષનું સૂચક આંક બરાબર સૂત્ર શું છે એનું? તો આપણને જે ટોટલ મળ્યું સિગ્મા શું મળ્યું? P1 upon P0 છેદમાં n ગુણ્યા કેટલા થાય 100. કેલ્સી લઈ લો ત્યારે ફટાફટ હાથમાં ગણતરી કરીએ. સિગ્મા P1 upon P0 કેટલું મળ્યું આપણને? સિગ્મા P upon P0 6.32. તો આપણે લખીશું 6.32. n એટલે શું? તો આપણી પાસે કેટલી વસ્તુ હતી? 1, 2, 3, 4 અને 5. તો આપણે છેદમાં લખીશું અહીંયા 5 ગુણ્યા શું થાય 100. ચલો કેલ્સીમાં ગણતરી કરેલી આપણે 6.32 ના છેદમાં 5 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવ્યો 126.4. હવે વિદ્યાર્થી મિત્રો જવાબ તો તમારે આવી ગયો, પણ તમને કીધું છે કે કેટલો વધારો થયો છે કે ઘટાડો થયો છે એ જોવાનો છે. કોની સરખામણીમાં? 2012 ની સરખામણીમાં 2014. ઓકે, તો અહીંયા લખવું પડે 2012 ની સરખામણીમાં 2014 નો ભાવ કેટલો આપેલો છે આપણને? 126.4. આદર્શ સૂચકાંક 100% 100 માઇનસ થાય તો માઇનસમાં તમે કરો તો જવાબ કેટલો આવે 26.4%. તો આ 26.4% શું થયો? તો આ 26.4% વધારો દર્શાવે છે. એટલે કે 2012 ની સરખામણીમાં 2014માં જે પણ બળતણ આપણે વધારે વાપર્યું છે એ 26.4% બળતણ આપણે વધારે વાપરેલું છે. તો બસ આ રીતે આખી ગણતરી આપણે કરેલી છે. 1.1 ની અંદર લાસ્ટ સેશનમાં માત્ર એક જ સમ કર્યો હતો અને આજના સેશનની અંદર આપણે લોકોએ 2, 3 અને 4 બધા જ સમ આપણે પૂરા કર્યા છે. આ સાથે તમારે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત તમારે અહીંયા પૂર્ણ થઈ છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર PDF તમને મૂકેલી છે, ત્યાં જઈને તમે દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. વધારામાં તમને એક મટીરિયલની પણ એક PDF ની લિંક તમને આપેલી છે. તો બંને લિંકને ખાસ જરૂરથી તમે ઓપન કરીને સારામાં સારી પ્રેક્ટિસ કરીને સારામાં સારા વધુ ગુણ પ્રાપ્ત કરી શકીએ તેવી હંમેશા કોશિશ કરતા રહો, પ્રયત્ન કરતા રહો. ડેફિનેટલી આપણને પરિણામ મળશે. જો વિડીયો પસંદ આવ્યો છે તો જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રને કહેવાનું ભૂલતા નહીં. ફરીથી મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.